શું તમારા પણ ચંપાકલી ગાંઠિયા લાલ થઈ જાય છે અને કડક બને છે? તો આ રહી એકદમ પરફેક્ટ રેસીપી ચંપાકલી ગાંઠિયાની. જો તમે આ રીત ફોલો કરી ગાંઠિયા બનાવશો તો તમારા ગાંઠિયા એકદમ સુપર સોફ્ટ અને ફરસા બનશે અને બધા ખાતા જ રહી જશે એટલા સોફ્ટ બનશે. તો ચાલો રેસીપી આપણે સ્ટાર્ટ કરીએ. તો એના માટે મેં 500 ગ્રામ ચણાનો લોટ લઈ લીધો છે. તો હવે આપણે એને ચાળણીની મદદથી આ રીતે ચાળી લેવાનો છે એકદમ સરસ, જેથી કરી એમાં ગઠ્ઠા ના રહે. તમે જોઈ શકો છો આપણો લોટ હવે ચડાઈને રેડી થઈ ગયો છે. તો આપણે એમાં 1 ચમચી અજમો એડ કરી દેવાનો છે, 1 ચમચી મીઠું એડ કરી દેવાનું છે અને 1 ચમચી જે ગાંઠિયાના સોડા માર્કેટમાં મળે છે એ એડ કરી દેવાના છે. અને આ રીતનો વાટકો છે મારી પાસે, તો અડધો વાટકો ભરીને આપણે તેલ એડ કરી દેવાનું છે અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. તો આ રીતે મુઠ્ઠી પડતું તેલ નાખવાનું છે આપણે ગાંઠિયામાં. તો આપણા ગાંઠિયા સરસ બનશે. તો હવે આપણે એમાં ધીમે ધીમે પાણી એડ કરી લોટ બાંધવાનો છે. એકસાથે પાણી એડ નથી કરવાનું, ધીમે ધીમે પાણી એડ કરતા જઈને સુપર સોફ્ટ લોટ બાંધી લેવાનો છે. તો તમે જોઈ શકો છો આપણો લોટ હવે બંધાઈને રેડી થઈ ગયો છે અને આ બાજુ તેલ પણ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે ગરમ તેલ ઉપર આ રીતે જારો મૂકી હથેળીની મદદથી આ રીતે ગાંઠિયા પાડવાના છે. તો અહીંયા ખૂબ ધ્યાન રાખવાનું છે ગાંઠિયા પાડતી વખતે. તો તમે જોઈ શકો છો આપણા ગાંઠિયા હવે તેલમાં પડી ગયા છે. તો હવે નીચેની સાઈડથી થોડા કૂક થઈ જાય પછી આપણે જારાની મદદથી આ રીતે ફેરવી લેવાના છે, જેથી કરી ગાંઠિયા તૂટે નહીં. તો તમે જોઈ શકો છો આપણા ગાંઠિયા હવે સરસ મસ્ત તળાઈ ગયા છે. તો હવે આપણે એને પ્લેટમાં કાઢી લેવાના છે. તો તમે જોઈ શકો છો કેટલા સરસ ગાંઠિયા બન્યા છે અને બિલકુલ લાલ પણ નથી. તો તમે પણ આ રીત ફોલો કરી એકવાર ચોક્કસથી ચંપાકલી ગાંઠિયા બનાવજો. બધા ખાતા જ રહી જશે એટલા સરસ બનશે. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.